હેલો મિત્રો, હું સુરત ઠાકોર. આપણે 3 મહિના પહેલાં પાણીનો એક પ્રશ્ન લઈને નીકળ્યા હતા. એમાં ઘણા બધા લોકોએ એવી બધી વાતો પણ કરી હતી, ખોટી ખોટી વાતો પણ કરતા હતા. ઘણા યુવા હોય કે આગેવાન હોય કે ભાઈ આમાં કંઈ નહીં થાય એમ પાણીમાં એમ, અને પાણીનો પ્રશ્ન ખોટો હોય. પણ ખરેખર આપણે જોવા જઈએ ને તો પ્રશ્ન સાચો જ છે. કેમ કે હરેક એરિયામાં જઈને મેં જે આપણે લેડીસો હતા એ લોકોનો વિડીયો પણ બનાવ્યો હતો. અને બીજું કે બસ ખાલી એમનો વાતો મિત્રો કરવાથી હે ને કંઈ જ ના થાય, કામ કરવું પડે. કામ કરો. યુવા હે, ઘણા બધા જાગૃત યુવા હે આપણા ગામની અંદર, શંખેશ્વરની અંદર. બસ તમે કામ કરો એમ તો બધું જ થાય એમ. એવું જરૂરી નથી કે તમારી પાસે હોદ્દો હોવો જોઈએ એમ. વગર હોદ્દે પણ તમે બધું જ કરી શકો છો. ઘણા મિત્રો એવું કહેતા હતા કે કદાચ આને રાજકારણ કરવું હશે, પણ મિત્રો તમને એ હું જણાવું છું કે મને રાજકારણમાં જરાય પણ રસ નથી. હું કદી જિંદગીમાં સભ્યમાં પણ ફોર્મ નહીં ભર્યું. એટલે રાજકારણની વાત તો મારા આગળ લાવશો જ નહીં. બસ એક જાગૃત યુવાન હું હતો અને મારે બસ એ લક્ષ્ય હતો મારો કે બસ ગામને પૂરતું પાણી મળવું પડે. અને લગભગ આપણે લક્ષ્યની બહુ નજીક પહોંચી ગયા છીએ હવે. અને બધા ઘણા એવું કહેતા હતા કે બોર ઓલરેડી પાણીનો એમ કે નવો બનાવવાનો જ હતો, પણ એવું નથી મિત્રો. એ લોકોને હું પ્રૂફ આપવા માગું છું કે જો આપણે દાખલા તરીકે પહેલાં મેં શરૂઆતની અંદર 25 માર્ચ એટલે કે 25 ત્રીજા મહિનાની એમ એ તારે બધા માણસોને મેસેજ કરીને કીધું હતું કે આપણે ભેગા થવાનું છે અને તાલુકા વિકાસ અધિકારી જે છે એ લોકોને આપણે આવેદનપત્ર આપવા જઈએ એમ. એટલે આ તમે જોઈ રહ્યા છો, આજે મેસેજ મેં કરેલો હતો. આ મેસેજ છે આપણે 25 તારીખનો ત્રીજા મહિનાની. એ પછી અમે લોકોએ આવેદનપત્રક આપ્યું હતું, જોઈ લો. આ કઈ તારીખે ધ્યાનથી જોજો. 27 તારીખ છે, ત્રીજો મહિનો છે 2026. બરાબર, જો ધ્યાનથી જોઈ લેજો એમ. 27 તારીખ ત્રીજો મહિનો 2025 એ ત્યારે અમે આવેદનપત્રક આપ્યું હતું. અને બીજું કે એ પછી નવા બોર્ડની શરૂઆત છે ને, આ જોઈ લો. આપણે મહેન્દ્રભાઈ ગોસ્વામી છે અત્યારે હાલમાં, એમને આ જોઈ લો ધ્યાનથી. અહીંયા આગળ સાઈડમાં 1 માર્ચ એમ 1 એપ્રિલ સોરી જોઈ લો. નવા બોર્ડનું જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું ને એ 1 એપ્રિલે કરવામાં આવ્યું હતું. એટલે કે આપણે જે આવેદનપત્ર આપ્યું ને એના પછી 5 દિવસ પછી. મતલબ હું એવું નહીં કહેતો કે મેં કર્યું, ગામના બધા લોકો જે હતા એ લોકોના સપોર્ટ દ્વારા બધું થયું છે. પણ અવાજ ઉઠાવવાવાળો જોઈએ એમ. એક માણસ અવાજ ઉઠાવે ને તો ઘણા બધા ગામના જાગૃત માણસો પડ્યા છે કે જે તમને સપોર્ટ કરશે. અને છેક સુધી ખરેખર આ સતત હું જે દોડા કરું છું એ દોડાની અંદર ખરેખર યુવાનોનો બહુ જ સપોર્ટ મને મળ્યો એમ. શંખેશ્વરના યુવા કહેવાય ને એ લોકોનો ખરેખર બહુ સપોર્ટ મળ્યો એમ. ગામ લોકોનો ખરેખર બહુ દિલથી ધન્યવાદ એમ. કેમ કે આપણે મંજિલની નજીક આવી ગયા છે. એટલે કોઈ પણ ગામની અંદર કંઈક ખોટું થતું હોય ને તો હરેક યુવાનને મારી હાથ જોડીને વિનંતી છે કે એની સામે તમે અવાજ ઉઠાવો એમ. અવાજ ઉઠાવશો ને તો 100% એમ કામ કરવું જ પડશે એમ. કોઈ પણ સરપંચને આપણે લાવીએ છીએ ને તો એ ગામનો થોડો સારો એવો વિકાસ કરે, બસ એ લક્ષ્ય માટે આપણે લાવીએ છીએ. એટલે હરેક યુવાને મારી વિનંતી છે અને ગામજનોને પણ મારી વિનંતી છે કે જાગૃત થો. તમે અવાજ ઉઠાવશો ને તો 100% તમારું કામ થશે. અને આજે મને એટલો વિશ્વાસ છે કે આજે તારીખ થઈ 29/5/2026 બરાબર. અને લગભગ જો કે પાણીનો જે પ્રશ્ન હતો એ 1000% મને ગળા સુધી વિશ્વાસ છે કે 6ઠ્ઠા મહિનાની અંદર સોલ્યુશન થઈ જશે 1000% એમ. કેમ કે પંચાયત દ્વારા પણ મહેનત સારી કરવામાં આવી છે. એક જાગૃત યુવા બની તમે અવાજ ઉઠાવો ને ત્યારે પંચાયત મહેનત કરે એમ. ને કે શું પંચાયતમાં ઘણીવાર એવું થતું હોય છે કે સભ્યોને થોડી તકલીફ હોય, કદાચ પાણીના ઓપરેટરની તકલીફ હોય, આડીવડી બધી તકલીફો ચાલતી હોય છે. પણ તમે અવાજ ઉઠાવો એમ. અવાજ ઉઠાવશો તો પંચાયત જે કામ કરવાની હોય ને એનાથી ડબલ કામ કરી તમને બતાવશે એમ. પણ જાગૃત થવો એમ. અને બીજા ઘણા બધા એવા વાતો પણ કરવાવાળા મને મળ્યા છે, એવા અંદર ખાને વાતો કરતા હોય કે ખોટા ઝંડા લઈને ફરે,
ખોટું આવું બધું કરે. તો એ લોકોનું કહેવા માગીશ એટલું કે બીજું કંઈ નહીં, પણ તમારાથી કદાચ કંઈ થાય કે ના થાય, ના કરશો, ભલે સારું ના થાય તો ના કરશો એમ, પણ જે સારું કરે ને એને તો કરવા દો. કેમ કે વાતો તો બધા કરશે એમ, અંદર ખાને મારી પણ વાતો ઘણા બધા લોકોએ કરી હશે, એવું નથી કહેતો હું. કેમ કે હોય એમ, કેમ કે કોઈનાથી કંઈ કદાચ ના થતું હોય એટલે વાતો કરે. અને મારી તો વાતો થાય એટલે હું તો એટલું સમજું છું કે ચલો ભાઈ, જે લોકોથી કંઈ થતું જ નથી એ લોકો વાતો કરે એ જ બરાબર છે. એટલે આપણે બધું મગજમાં નહીં લેવાનું. કેમ કે મિત્રો, ગમે તે તમે કોઈ પણ રસ્તા પર નીકળ્યા હોય ને, બરાબર, એમ લક્ષ્ય તમારો બહુ મોટો હોય ને, એટલે એમાં રસ્તો જે હોય ને એમાં બહુ બધા કાંટા પડ્યા હોય. એ કાંટાને સાઈડમાં કરી અને આપણે મંજિલ સુધી પહોંચવું પડે. બાકી વચ્ચે અડચણો તો ઘણી બધી આવવાની, બરાબર, એમ ઘણા બધા પ્રેશર પણ આવવાના, પણ કોઈ પ્રેશરથી ગભરાયા વગર, ડર્યા વગર, બસ તમારું જે લક્ષ્ય છે ને એ લક્ષ્યને બસ તમે સામે રાખો. અને લક્ષ્ય સામે મગજમાં એક જ વસ્તુ વિચારવાની કે બસ આ મારો લક્ષ્ય છે, બસ એ મારે લક્ષ્ય સુધી પહોંચવાનું છે. કોઈ પણ અડચણ આવે ને તો અડચણથી પાછા ના પડશો બસ. અને સૌ ગામજનોએ મને બહુ સપોર્ટ કર્યો એ બદલ યુવાનોનો ખાસ અને ગામજનોનો પણ ખાસ દિલથી હું ધન્યવાદ પાઠવું છું. બસ આટલું જ મારે કહેવાનું હતું. અને બહુ જલ્દીથી સોલ્યુશન મળી જશે, બરાબર. અને મેં પંચાયતમાં પણ જાણ્યું, ઘણી ખરીમાં ઓપરેટરો છે પાણી છોડવાવાળા, એ લોકો પણ પંચાયતને બહુ હેરાન કરી રહ્યા છે. એટલે જોઈએ આગળ હવે એમનું કામ પણ શું કરું શું ના કરું એ આગળ વિચારીશું. પણ બસ ટૂંક સમયમાં આપણે જે લક્ષ્ય લઈને જે ચાલ્યા હતા, સતત આપણે અઢી મહિનાથી મહેનત કરીએ છીએ. મારી સાથે જે શંકેશ્વર ગામજનોના માણસો છે, યુવા છે, ખરેખર ઊભા પગે બિચારા, તડકો હોય ઉનાળાનો કે કંઈ જોયું નથી. અને બસ આ પાણીનો પ્રશ્ન એટલે બહુ મોટો પ્રશ્ન કહેવાય ખરેખર ઉનાળાના ટાઈમ ઉપર. કેમ કે કદાચ જેન્ટ્સ લોકોને તકલીફ ઓછી પડે, પણ લેડીઝોને જે તકલીફ પડે ને ખરેખર ઉનાળામાં, એ તકલીફનો હલ કરવાનો હતો બસ. અને હલ ખરેખર થઈ ગયો એમ 92% થઈ ગયો માની લો. 8% જે હલ છે એ છઠ્ઠા મહિનામાં 1000% થઈ જશે એમ. એટલે બસ જાગૃત રહો. અને બીજું કે રાજકારણની વાત મારા આગળ નહીં લાવવાની. રાજકારણમાં કદી હું જિંદગીમાં નહીં આવું. મેં રાજકારણના લક્ષ્ય માટે હું અહીંયા આગળ આવ્યો નહોતો. બસ મારો લક્ષ્ય એક હતો કે બસ ગામ લોકોને પાણી નહીં મળતું. અને હા, આગળ ભવિષ્યમાં પણ આવો કોઈ ગામનો કોઈ પ્રશ્ન હશે, ભલે મારા સમાજનો કોઈ માણસ હશે સામે સરપંચમાં, કે પછી કોઈ બીજી સમાજનો માણસ હશે, પણ ગામનો કોઈ આવો પ્રશ્ન, આવો જરૂરી વસ્તુનો પ્રશ્ન હશે ને, તેમાં 100% હું ફરીથી પાછો વાંધો ઉઠાવીશ, સાચામાં, બાકી ખોટામાં નહીં. એટલે બસ આટલું જ મારે જણાવવાનું હતું, બરાબર. જય હિન્દ, જય બજરંગબલી, જય રમાપીર, જય પાર્શ્વનાથ ભગવાન, જય માં ખોડિયાર. ધન્યવાદ. જય માતાજી.